અને હવે વાત રૂપાલા વિવાદની। રૂપાલા વિવાદ પર બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહ। આ મુદ્દો જલ્દી ઉકેલાશે એવું તેમણે કહ્યું છે। રાજસ્થાનમાં પત્રકાર પરિષદ દરમિયાન બોલ્યા રાજનાથસિંહ। તેમણે કહ્યું છે કે આ જે વિવાદ ઊભો થયો છે એ જલ્દી જ ઉકેલાશે। રાજસ્થાનમાં તેઓ પ્રચાર અર્થે પહોંચ્યા અને પત્રકાર પરિષદમાં જ્યારે પત્રકારોએ સવાલ કર્યો ત્યારે રાજનાથસિંહે જવાબ આપ્યો કે આ જે વિવાદ રૂપાલા મામલે શરૂ થયો છે એ વિવાદનો વહેલી તકે અંત આવશે। नहीं देखेंगे, मामला सॉर्ट आउट होगा। ऐसा नहीं है कि मैंने हमारी पार्टी का कोई नेता किसी जाति अथवा किसी पंथ अथवा किसी मजहब के खिलाफ नहीं है। देखिए, हिंदुस्तान की हम अकेली पार्टी है जो जाति पंथ और मजहब की राजनीति नहीं करते, बल्कि इंसाफ और इंसानियत, जस्टिस एंड ह्यूमैनिटी हमारी ये पॉलिटिक्स का आधार है। રૂપાલા વિવાદ પર બોલ્યા રવિન્દ્રસિંહ ભાટી। રાજસ્થાનની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને બાડમેર લોકસભા બેઠકના ઉમેદવાર અને ક્ષત્રિય સમાજના આગેવાન ભાટીએ રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજના વિરોધમાં સમર્થન જાહેર કર્યું। તેમણે કહ્યું કે ટિકિટ આપવી એ પાર્ટીનું કામ છે અને ઉમેદવારને આગળ મોકલવો કે ત્યાં જ રોકી દેવો એ સમાજના હાથમાં છે। देखिए साहब, पॉलिटिकल पार्टी सब एक जैसी होती है और टिकट देना पॉलिटिकल पार्टी के हाथ में होता है, पर आगे तक पहुंचाना या वहीं गिराना ये जनता के हाथ में होगा। कि किसी भी व्यक्ति के पास, चाहे वो राजनीतिक हो चाहे गैर राजनीतिक हो, किसी भी समाज पे, किसी भी व्यक्ति विशेष पे टिक्का टिप्पणी का अधिकार उनके पास नहीं होता। जो उन्होंने टिक्का टिप्पणी की है उनका जवाब उन्हें समय रहते करारा और भयंकर तरीके से मिलेगा। बिल्कुल, मैं आपको बताना चाहूंगा कि तमाम उन लोगों के साथ में है जिनकी भावनाएं आहत हुई है। हमेशा उनके साथ था, आगे भी साथ में। રૂપાલા વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે। વડોદરાના ડભોઈ તાલુકાના શાઠોદ ગામમાં બેનરો લગાવીને દેખાવો થયા। ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે એક બેનર લગાવ્યું છે। ગત મોડી રાતથી લગાવવામાં આવ્યા છે આવા બેનરો। રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ છે। રાજકોટ લોકસભા વિસ્તારના સુરતમાં રહેતા અગ્રણીઓનું સ્નેહ મિલન યોજાયું। મોટા વરાછાના ગોપીન ગામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ભરત બોગરાએ ભાજપને મત આપવા અપીલ કરી, સાથે વિધાનસભાના લોકોને રૂપાલાને જંગી બહુમતથી જીતાડવા અપીલ કરી। સાથે પ્રધાનમંત્રીએ ગુજરાતને આપેલી ભેટ અંગે પણ માહિતી આપી, જેમાં પરસોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, ભરત બોગરા, પ્રફુલ પાનસરિયા હાજર રહ્યા। કાર્યક્રમમાં રાજકોટ, પડધરી, ટંકારા, મોરબી, સાંગાણી, લોધિકા સહિતના ગામના લોકો ઉપસ્થિત રહ્યા। મને વિશ્વાસ છે કે તમારા આજના આશીર્વાદ એ આગામી 7 તારીખના મતદાનમાં ને જ્યારે 4 તારીખે મતગણતરી થાય ત્યારે રાજકોટની લોકસભા એ ગુજરાતની લોકસભાની સીટો 26 માંથી 3 નંબરની લીડમાં રાજકોટ આપ જીતાડવાના છે। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। દાહોદમાં ટૂંક સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચવાના છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા। દાહોદ લોકસભા બેઠકને 5 લાખથી વધુની લીડથી જીતવા ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા। કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। दाहोद लोकसभा बैठक पर 5 लाख ની લીડ થી જીતવા માટે આજે સીઆર પાટીલ જેઓ કે દાહોદ લોકસભાના મુલાકાતે આવ્યા છે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે, લોકો છે તે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં જે લોકો આ સ્થળ ઉપર આવી રહ્યા છે અને ભાજપને 5 લાખની લીડથી જીતાડવા માટે જ્યારે સીઆર પાટીલ મેદાને ઉતર્યા હોય ત્યારે જે કાર્યકર્તાઓનો પણ સમર્થન મળી રહ્યો છે। ખૂબ બહોળા પ્રમાણમાં લોકો અહીંયા જે સ્થળ ઉપર આવી રહ્યા છે અને હવે ટૂંક જ સમયમાં જે સીઆર પાટીલ જેઓ કે ઝાલોદ વિધાનસભાના ગોયલ પેલેસ ખાતે આવી અને જનસંપર્ક કરશે। મોટી સંખ્યામાં જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સંગઠનને મજબૂત કરવા માટે જે મહત્વની બેઠકો પણ કરાશે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। પ્રવાસી રાજસ્થાનના મતદાતાઓનું સ્નેહ મિલન યોજાયું। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રચાર માટે અમદાવાદમાં છે।
અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત રાજસ્થાનની ઝાલોર સિરોહી પરના ઉમેદવાર છે. પ્રવાસી રાજસ્થાનના મતદાતાઓને કોંગ્રેસને મત આપવા અપીલ કરી. સાંચોર, સિરોહી અને ઝાલોરના અમદાવાદમાં મોટા પ્રમાણમાં મતદાતાઓ છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું અમદાવાદમાં નિવેદન. વૈભવ ગેહલોતને મત આપશો તો વિસ્તારમાં બદલાવ આવશે. 20 વર્ષથી ભાજપને તક આપી, હવે કોંગ્રેસ ઉમેદવારને તક આપો. काम की कमी रखी नहीं है. जोधपुर में आज पानी की समस्या का समाधान हो गया. ट्रेनें तो इतनी शुरू हो गई कि मुरीद आदमी कितनी ट्रेन चल रही है. बस स्वच्छता इतनी खड़ी हो गई. विश्वविद्यालय पेट्रोल में इंडस्ट्री बन गई, वहां पर रिफाइनरी आ गई अपने पचपता के अंदर. पेट्रोकेमिकल साथ में, उसके साथ में बड़ौदा की तरह आप सोच सकते हो सैकड़ों हजारों इकाई लगेगी प्लास्टिक आधारित. हो सकता है आप मेरे कई लोग जाके वहाँ पचपदरा बालोतरा में काम शुरू कर सकते. લોકસભાની ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. પ્રચાર માટે અન્ય રાજ્યોના ઉમેદવારો પણ ગુજરાતમાં પ્રચારમાં જોડાઈ રહ્યા છે. ખાસ કરીને પ્રવાસી રાજસ્થાનના મતદાતાઓમાં પ્રચાર માટે રાજસ્થાનના ઉમેદવારો ગુજરાત આવી રહ્યા છે. રાજસ્થાનની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને બાડમેર લોકસભા બેઠકના ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી અમદાવાદ પહોંચ્યા. આજે તેઓ શાહીબાગમાં પરપ્રાંતિયોને સંબોધશે, સાથે બાડમેર માટે પ્રચાર કરશે. ભાટી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ અમદાવાદ બાદ વડોદરા, સુરત, મુંબઈ, પુણે, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઈના 4 દિવસના પ્રવાસે જશે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ ભાજપને સમર્થન આપ્યું. લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને મત આપવા અપીલ કરી. ભાજપ આવવાથી દેશમાં ઘણા પરિવર્તનો આવ્યા. સાથે ભાજપના આવવાથી અયોધ્યામાં રામ મંદિર શક્ય બન્યું હોવાનું પણ જણાવ્યું. આપ અને કોંગ્રેસના પ્રતીકને સાથે જોડીને સોશિયલ મીડિયા પર બીજેપીને મત આપવા અપીલ કરી. 500 વર્ષના ઇતિહાસમાં આપણા પૂર્વજોએ કરેલી તપશ્ચર્યાના અંતે અયોધ્યામાં સરયુ ગંગાના કિનારે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થયું. એના માટે કમળનું બટન દબાવવાનું છે. સરકારી શાળાઓમાં પ્રવેશ માટે કતારો લાગી રહી છે. સુરતમાં મનપા સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે કતારો લાગી. પ્રાથમિક શાળા નંબર 346, 334 અને 355માં પ્રવેશ માટે કતાર જોવા મળી. મોટા વરાછામાં આવેલી શાળામાં વાલીઓ કતારમાં લાગેલા જોઈ શકાય છે. આ વખતે પ્રવેશ માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવાઈ. માત્ર આ એક એવી શાળા છે જ્યાં નજીકના લોકો, ખાનગી શાળાના બાળકો અહીંયા અભ્યાસ માટે આવતા હોય છે અને વાલીઓ તેમને મૂકીને જતા હોય છે. આ શાળા સુરતની અતિ આધુનિક અને ડિજિટલ શાળા છે. વાલીઓ આ શાળા સુરતના મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તારની શાળામાં વાલીઓને લગાવી છે લાઈન. કારણ છે એડમિશન માટે, કારણ કે 2024-25ના નવા સત્ર માટે એડમિશનને લઈને શાળામાં લાઈનો લગાવી છે. સુરતના મોટા વરાછા ઉત્તરાયણમાં આવેલી આ સરકારી શાળા કે જ્યાં બાળકોને અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, જેને લઈને ખાનગીમાં અભ્યાસ કરતા પોતાના બાળકોને ઉપાડી વાલીઓ આ સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાંબી કતારોમાં લાગતા હોય છે. કારણ કે દર વર્ષે આ શાળામાં એડમિશન માટે અફડાતફડીનો માહોલ સર્જાય છે, જેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ લોકોને ટોકન આપવામાં આવ્યા છે અને આ એડમિશન પર આ કાર્યવાહી આગળ 3 દિવસ ચાલશે. પહેલો દિવસ છે. અત્યાર સુધીમાં 300 થી 400 લોકો આ શાળાની મુલાકાત એડમિશન માટે લઈ ચૂક્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ શાળા છે, અહીંયા 3 સરકારી શાળા આવેલી છે. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 346 છે અને કહી શકાય મહારાજા કૃષ્ણકુમારસિંહ પ્રાથમિક શાળા નંબર 334 અને 355 નંબરની 3 શાળાઓ આવેલી છે. અને જે પ્રકારે આ શાળામાં પરિણામ આવે છે અને જે પ્રકારે આ શાળામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ બહાર ગયા પછી જે પ્રકારની વાતો કરે છે, જેને લઈને વાલીઓ પ્રેરાય છે અને એડમિશન માટે અહીંયા લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આ શાળામાં જે પ્રકારનું પરિણામ આવી રહ્યું છે, જે પ્રકારના સંસ્કાર અને અભ્યાસ આપવામાં આવી રહ્યું છે, કારણ કે આ શાળા મોડલ શાળા કહી શકાય, ડિજિટલ શાળા છે, જેને લઈને વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન માટે પડાપડી કરતા હોય છે. ગત વર્ષે આ શાળામાં 3500 જેટલા વિદ્યાર્થીઓનું વેટિંગ જોવા મળ્યું હતું, તો આ વર્ષે કેટલું વેટિંગ આવે તે જોવાનું રહ્યું. સરકારી આ એક એવી શાળા છે કે જ્યાં એડમિશન માટે પડાપડી થાય છે. તેના માટે કહી શકાય કે મહાનગરપાલિકાએ શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવે છે અને આ શાળાને જોઈને અન્ય શાળાઓ પ્રેરાય અને
વાલીઓ પોતાના બાળકોને ખાનગીમાંથી ઉપાડી સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકે તેવો પ્રયાસ સુરતની આ સરકારી શાળા દ્વારા કરવામાં આવી રહ્યો છે. कैमरामैन भरत ब्रह्मपट साथ कीर्तेश पटेल, न्यूज़ 18 गुजराती, सूरत. लेकिन कुछ पाने के लिए कुछ टाइम भी देना होता है, तो चाहे कितनी भी लंबी कतार क्यों ना हो, लेकिन अपने बच्चे के बेस्ट फ्यूचर के लिए कुछ तो करना ही होता है, ताकि क्योंकि बोला जाता है ना कि फर्स्ट गुरु अपनी माँ होती है बच्चे के लिए, लेकिन सेकंड गुरु उसका टीचर होता है. तो वो सेकंड गुरु टीचर कैसा होना चाहिए और कौन सा बेस्ट है, तो बेस्ट गुरु के लिए मैं यहाँ पे आई हूँ. शिक्षा का मतलब बच्चे का सर्वांगीण जो डेवलपमेंट होता है वो होना चाहिए. मैं आपको एक एग्जांपल दूं तो होलिस्टिक डेवलपमेंट होता है कि बच्चा है वो विनम्र बने, विवेकी बने. हम ये ऐसा सोचते हैं लेकिन शिक्षा में नहीं आता है. तो हमारे इधर ऐसा प्रकल्प है जो सर्वांगीण शिक्षण की देन है, वो बच्चे तक पहुंच सकती है. तो इसलिए जो पेरेंट्स लोग हैं, हमारा जो अभिभावक हैं, वो ये स्कूल में, विद्यालय में एडमिशन के लिए तरस रहे. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાત પર માવઠું અને ગરમીનો ડબલ એટેક. 10 અને 11 એપ્રિલે હળવો વરસાદ તો સૌરાષ્ટ્ર કચ્છના કાંઠામાં ભેજ અને ગરમ હવા ફૂંકાશે. બનાસકાંઠાના પાંથાવાડા નજીક હોટલ પર ફાયરિંગ. 3 લોકો કારમાં ફાયરિંગ કરી ભાગતા કાર પલટી ગઈ. રિવોલ્વર સહિત 3 પકડાયા. દ્વારકાના રૂપામોરામાં શ્વાનના ટોળાએ કિશોરી પર કર્યો હુમલો. 11 વર્ષીય કિશોરીનું ઘટના સ્થળે જ મોત. પરિવાર ઘેરા આઘાતમાં. અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો ગુસ્સો 7મા આસાને પહોંચી ગયો છે. ક્ષત્રિયો પોતાની વાત પર અડગ છે. હવે વટનો સવાલ થઈ ગયો છે. ત્યારે શનિવારે રાજકોટમાં મહારેલી યોજ્યા બાદ રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન મળ્યું. વલ્લભીપુર રોડ પર ચુડાસમા બોર્ડિંગમાં યોજાયેલા સંમેલનમાં રાજ્યભરની ક્ષત્રિયની 92 સંસ્થાના આગેવાનો જોડાયા. મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા. અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી પણ લોકો આવ્યા હતા. અહીં ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળ્યા. અહીં મહિલાઓ અને યુવાનોએ પણ હાજર રહી હલ્લાબોલ કર્યો અને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી વિરોધ કરવા મક્કમ રહેવા હાંકલ કરી. આ ઉપરાંત આ સંમેલનમાં આગામી કાર્યક્રમને લઈને રણનીતિ ઘડવામાં આવી. 17 જેટલા આગેવાનોએ આગામી રણનીતિ અંગે ચર્ચા કરી. 16 થી વધુ જિલ્લાના ક્ષત્રિય સમાજના સંમેલનની રણનીતિ બનાવવામાં આવી. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન મળ્યું. ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણા અમદાવાદ પહોંચ્યા. પૃથ્વીરાજસિંહ ચૌહાણના અસ્થિઓ અફઘાનિસ્તાનથી ભારત લાવનાર શેરસિંહ રાણા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા. અહીં શેરસિંહ રાણા અને રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન વિજયસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં તેમણે દલિત સમાજને નિવેદન કરતા જણાવ્યું કે તમે ભાજપની વાતમાં ન આવો, તમે અમારા ભાઈઓ છો, આપણા સંબંધો ખરાબ કરવામાં આવી રહ્યા છે. અહીં તેમને વિવાદને લઈને ભાજપને ચીમકી આપી હતી. ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં અલગ પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતારવાની ચીમકી આપી છે. શેરસિંહે કહ્યું કે ભલે અમે જીતીએ નહીં, પણ ભાજપને ફટકો જરૂર પડશે. ગોધરા ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ અસ્મિતા એકતા મંચના નેજા હેઠળ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લા ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી. ગોધરા રાજપૂત સમાજ ભવન ખાતે મળેલી બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી અંગે ચર્ચા કરવામાં આવી. રાજપૂત સમાજની બેઠકમાં ઉપસ્થિત સૌએ સમાજ એકતા અંગે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી. ત્યારબાદ ક્ષત્રિય સમાજના ઉપસ્થિત સૌએ મોદી તુમસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રોચ્ચાર કર્યા. વાહન રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી. આ બેઠકમાં કોઈ પણ રાજકીય પક્ષને સમાવિષ્ટ કરાયો ન હતો. રજૂઆતકર્તાઓએ પોતાનો કોઈ સમાજ, કોઈ પણ પક્ષ કે અન્ય વ્યક્તિઓ સામે વિરોધ નથી, માત્ર પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને તેઓની લોકસભા ટિકિટ રદ કરવાની માત્ર એક જ માંગ છે, એવો સામૂહિક સૂર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં ફરી એક વખત મોટા આંદોલનના મંડાણ થયા છે. તેવામાં હવે ભાજપે આ મામલે ડેમેજ કંટ્રોલની કવાયત આરંભી છે અને હવે આ મુદ્દે આંદોલનને ડામી દેવા માટે ભાજપે કેટલીક યોજના બનાવી હોવાની વાત છે. જે રીતે અત્યારે ક્ષત્રિયના આંદોલનને હવા મળી રહી છે, જેને લઈને ભાજપ હવે જાગ્યું છે અને આંદોલન ડામી દેવા ભાજપ સક્રિય થયું અને અનેક દિશામાં કામગીરી હાથ ધરી.
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંત્રી નિવાસ ખાતે પાર્ટીના જ ક્ષેત્રીય નેતાઓ સાથે ફરી એક વખત બેઠક બોલાવવામાં આવી. હાલમાં આ મામલે કેવી રીતે થાળે પડી શકે અને તેમાં સક્રિય રહેલા સામાજિક આગેવાનોને આ મામલે શાંત પાડવા માટે સૂચના આપવામાં આવી. બેઠકમાં 9 જેટલા આગેવાનો હાજર હતા. બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, લીંબડીના ધારાસભ્ય, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, આઈકે જાડેજા સહિતના આગેવાનો વચ્ચે બેઠક મળી. આ બેઠક પૂર્ણ થયા બાદ ક્ષત્રિય આગેવાનો અને નેતાઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મીટિંગ કરી શકે છે. રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો રાજ્યભરમાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ આવેલા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિવિધ મુદ્દાઓ પર વાત કરી, જેમાં લોકસભા ચૂંટણી, ગુજરાતમાં તાજેતરમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજ અને રૂપાલા બ્રેક બાદ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. દારૂ હેરાફેરી માટે બુટલેગરોએ નવો કિમિયો અપનાવ્યો. ઘાસચારાની આડમાં ઘુસાડાતો હતો દારૂનો જથ્થો. વાત પાટણની છે. પાટણમાં બાસ્પા નજીકથી જીપ ડાલાને પકડવામાં આવ્યો, જેમાં જીપમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડાયો હતો. ગુપ્ત ખાનામાંથી 1.6 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. આ સાથે એક આરોપીની પણ અટકાયત કરવામાં આવી. પોલીસે દારૂ અને જીપ ડાલું મળી કુલ 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથમાં તાલાલા ગીર પંથકના ખાનગી રિસોર્ટમાં પોલીસ ત્રાટકી. ખાનગી રિસોર્ટમાં દારૂની મહેફિલ કરતા શખ્સો ઝડપાયા. રાજકોટના 4 શખ્સોને દારૂની મહેફિલ માણતા ઝડપી લેવામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે કરેલા દરોડામાં આ શખ્સો પકડાયા હતા. બનાસકાંઠાના પાથાવાડા નજીક ખાનગી હોટલ પર ફાયરિંગની ઘટના બની. સ્કોર્પિયોમાં આવેલા 3 શખ્સોએ ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનાને લઈ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ફાયરિંગ કરીને ભાગવા જતા ધાનિયાવાડા નજીક ફાયરિંગ કરનારાઓની કાર પલટી મારી ગઈ હતી. પોલીસે કારમાંથી રિવોલ્વર સાથે 3 શખ્સોની અટકાયત કરી લીધી છે. ગત રાત્રે થયેલા ફાયરિંગના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાને લઈ પાથાવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના વાસણામાં રહેતા ફ્લોર ફેક્ટરીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી. આત્મહત્યા પહેલા લખેલી સુસાઇડ નોટમાં 5 લોકો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો. વિનોદ ઠક્કરની આત્મહત્યા બાદ વાસણા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. 5 આરોપીઓ પૈકી વાસણા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. અને એમણે જુદા જુદા 5 ઇસમો પાસેથી વ્યાજે નાણાં લીધેલા હતા, જેને લોકો પઠાણી ઉઘરાણી કરતા હતા, અવારનવાર હેરાન કરતા હતા અને એમણે પૈસા આપી દીધેલા હોવા છતાં ટોર્ચર કરતા હતા. એટલે એમણે ઘડા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલી. એ વખતે એમણે એક સુસાઇડ નોટ લખેલી હતી. એ સુસાઇડ નોટના આધારે એમના પત્નીએ ફરિયાદ આપી છે. એમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દ્વારકાના રૂપામોરા ગામમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. રખડતા શ્વાનના હુમલામાં બાળકીનું મૃત્યુ થઈ ગયું. 11 વર્ષીય બાળકી પર શ્વાનોના ટોળાએ હુમલો કર્યો હતો. શ્વાનોના હુમલામાં બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું. દાહોદના ગોધરાથી ખેતમજૂરી માટે આવેલા પરિવારની પુત્રી હતી મૃતક બાળકી. વડોદરામાં સ્વાઇન ફ્લૂ અને કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સ્વાઇન ફ્લૂથી એકનું મૃત્યુ થઈ ગયું છે, જ્યારે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેતા ભરૂચના 51 વર્ષીય આધેડનું મૃત્યુ થઈ ગયું. અત્યાર સુધીમાં શહેરમાં સ્વાઇન ફ્લૂની સારવાર લેતા કુલ 3 દર્દીના મૃત્યુ થયા. હાલ એસએસજી હોસ્પિટલમાં કોરોનાના 5 અને સ્વાઇન ફ્લૂનો 1 દર્દી સારવાર લઈ રહ્યો છે. એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. ચૈત્રી નવરાત્રીને લઈ મહેસાણામાં શક્તિપીઠ બહુચરાજીમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે બપોરે 12 વાગ્યે પ્રક્ષાલન વિધિ અને 9 એપ્રિલે ઘટસ્થાપન વિધિ યોજાશે. માતાજીના ગર્ભગૃહ, બાલાયંત્ર સહિત માતાજીની 7 દિવસની સવારીની વિધિ વિધાન પ્રમાણે પ્રક્ષાલન વિધિ કરાશે. 16 એપ્રિલ ચૈત્ર સુદ 8મની રાત્રે 9:30 કલાકે માતાજીની પાલખી યાત્રા યોજાશે. આ ઉપરાંત 21 થી 23 એપ્રિલ સુધી અહીં ચૈત્રી પૂનમના મેળાનું આયોજન થશે.
અમદાવાદમાં ટાબરિયાએ મોપેડ ચલાવી જીવ નાખ્યો જોખમમાં, લાપરવાહીની હદ વટાવતો આ વિડીયો જુઓ. સામાન્ય રીતે મોટાભાગના કિસ્સાઓમાં માતા પિતા પોતાના નાના બાળકોને વાહન આપતા નથી. જો કે ઘણીવાર તમે જોયું જ હશે કે ઘરના જ કોઈ વડીલ નાના બાળકના હાથમાં વાહનનું સ્ટીયરિંગ આપી દે છે, જેના કારણે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે. ત્યારે આવું ફરી એકવાર થયું અમદાવાદમાં બાળક મોપેડ ચલાવતો હોય તેવો વિડીયો વાયરલ થયો. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં 7 થી 8 વર્ષનો બાળક ટ્રિપલ સવારી એક્ટિવા ચલાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડીયો ઘોડાસરનો હોવાનું અનુમાન છે. બાળકના હાથમાં સોંપાયેલ મોપેડનો વિડીયો અન્ય વાહન ચાલકના કેમેરામાં કેદ થયો. કાળઝાળ ગરમીમાં લીંબુની માંગ વધતા લીંબુના ભાવનો પારો પણ આસમાને પહોંચી ગયો છે. હાલમાં ડુંગળીએ નહીં પરંતુ લીંબુએ લોકોને રડાવ્યા છે. ગરમીનો પ્રકોપ વધતા લીંબુની માંગ વધી છે, જેના કારણે બજારમાં સસ્તા મળતા લીંબુના ભાવ હવે દાંત ખાટા થઈ જાય એટલા થઈ ગયા છે. ભાવનગરમાં લીંબુનો ભાવ 200 પાર થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભાવનગર જિલ્લો બાગાયત ખેતી જણસો પૈકી લીંબુનું મબલક ઉત્પાદન કરે છે. ત્યારે ઉનાળાના પગલે લીંબુની માંગ વધતા અને આવક ઓછી થતા લીંબુનો ભાવ આસમાને પહોંચ્યો. સામાન્ય દિવસોમાં દરરોજ 7 થી 8 ટ્રક લીંબુનો જથ્થો વેચાણ માટે જિલ્લાભરમાંથી આવે છે, પરંતુ ઉનાળામાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. લીંબુનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતો હતો, જ્યારે બજારમાં લીંબુનો પ્રતિ કિલો ભાવ 40 થી વધીને ₹180 થી ₹225 રૂપિયા સુધી પહોંચ્યા છે. ત્યારે આવા સમયે લીંબુની માંગમાં વધારો થતા ભાવમાં પણ દાંત ખાટા કરી દે તેવો વધારો થવાથી લોકો ભલે મુશ્કેલીમાં હોય પરંતુ ખેડૂતોને ફાયદો થયો છે. લીંબુના અગ્રણી વેપારીનો દાવો છે કે હાલમાં પાલનપુર, ડીસા, થરાદ, સુરત સહિતના શહેરોમાંથી લીંબુનો જથ્થો વેચાણ માટે મંગાવવામાં આવી રહ્યો છે, પરંતુ લીંબુની માંગ વધતા ભાવ ઘટે એવી કોઈ શક્યતા નથી. બીજી તરફ લીંબુના વૃક્ષ પર લીંબુનું ઉત્પાદન પણ ઘટ્યું છે, એટલે ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ શરબત મોંઘા ભાવે જ પીવું પડશે. અને હવે